બેન, અત્યારે તો તમે આ સંગઠન બનાવ્યું બધુંય તમને થોડું સહેલું પણ લાગતું હશે. ચૂંટણી ઉપર આ સંગઠન નહીં વિખેરાઈ જાય, કારણ કે ત્યારે તો પરિસ્થિતિ તમે કીધું એમ કે કોઈ વ્યક્તિ કોઈ વિચારધારા સાથે જોડાયેલા હોય, તમે ક્યાંય સંગઠન બનાવ્યું, એને કઈ રીતે મેનેજ કરશો? એને મારું બહુ સ્પષ્ટ માનવું છે કે આપણે કોઈ વ્યક્તિને સમાજના સંગઠન સાથે જોડ્યો છે એનો મતલબ એવો નથી કે એની વિચારધારાને આપણે લઈ લીધી છે. કોઈ પણ વ્યક્તિ પોતાની સ્વતંત્ર વિચારધારા રાખવા માટે જે છે એ સક્ષમ પણ છે અને હોવું પણ જોઈએ. એટલે ચૂંટણી સમયે ખોડલધામના બેનરનો ઉપયોગ નહીં કરીને કે હું છું, ચલો મને ટ્રસ્ટી તરીકે ભાઈએ રેકમેન્ડ કરી આપના માધ્યમથી સૌથી પહેલો તો હું એ મારી લાગણીને મારી આભારની લાગણી પણ વ્યક્ત કરીશ કે નરેશભાઈ માનનીય ચેરમેનશ્રીએ અવડા મોટા ટ્રસ્ટી લેવલ સુધીને મને કન્સિડર કરીને જે મારા માટે એમણે મૂકી રિક્વેસ્ટ કરી, એટલે એને ખૂબ મારે આભારની લાગણી વ્યક્ત કરવી પડે. પણ પાછી ચૂંટણીઓની વાત ઉપર જઈશ કે વિચારધારા સ્વતંત્ર રાખીને આવશે, ચૂંટણી ટાણે આવે જ છે, પણ ખોડલધામ સંસ્થા એટલે આને મદદ કરે છે, આને મદદ કરે છે, હું ખોડલધામની ટ્રસ્ટી છું એટલે હું બધાને વિનંતી કરું છું, નહીં. હું જેની ઠુમર છું, હું ઇન્ડિવિડ્યુઅલ પોલિટિકલ ફિગર છું, હું ઇન્ડિવિડ્યુઅલ સામાજિક ફિગર છું. આ બેયને ક્લબ નહીં કરીને પોતાની વિચારધારા ઉપર સ્ટિક રહેવું, આ બે ભેદ બહુ પાતળી ભેદ રેખા છે. એને મૂલવી તમે ચોક્કસ શકો,